લોકોને ક્વીન સ્ટિચ બતાવ્યું. હવે આપણે શેફ સ્ટિચ આપણે શીખીશું. એ બી આપણે ફિલિંગ વાસે યુઝ કરી શકે છે. આમ છૂટી છૂટી ચીજો હોય કંઈ સ્ટાઇલમાં કંઈ એવું કંઈ તો આપ લોકો આ યુઝ કરી શકો છો. આપ લોકોને જેમ લાગે કે જા આ સ્ટિચ ફાઇન લાગશે આપ એવી રીતે યુઝ કરી શકો છો. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આપણે પહેલાં આને શેપ સ્ટિચ કહેવાય છે. એક આ વેસી બી બની શકે છે અને એક આ વેસી બી આપણે કરી શકીએ છીએ. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો પહેલે આપણે શું કરશું કે આપણે 3 પેરેલલ લાઇન્સ બનાવશું. આપણે 3 પેરેલલ લાઇન્સ બનાવશું આવી રીતે, સ્ટ્રેટ પેરેલલ લાઇન્સ. ઓકે, આપણા પેરેલલ લાઇન્સ બની ગયા. હવે આપણે શું કરશું કે જે આપણું જે આ જે સેકન્ડ જે આપણે બનાવ્યું ને એના પાસેથી આપણે લઈશું, એટલે આમ અહીંયા, એટલે એના અંદરથી, એટલે એઝ ઇન यहाँ એના પાસેથી. ઓકે, તો એના પાસેથી આપ લોકો સોય નિકાલશો. આ સેકન્ડ લાઇનના પાસેથી આપ સોય નિકાલશો. હવે શું કરશો આપ કે જે આ ફર્સ્ટ લાઇન છે ને તો એના અંદરથી આપણે લઈ જશું એવી રીતે. એના નીચેથી આપ લઈ જાઓ, એના અંદરથી નીચેથી આપ નિકાલશો એમ. જો આમ નીકળી ગયું. ઓકે, પછી શું કરશો કે આને આ ધાગાને આમ લાવો ને પછી જે આજે લાસ્ટ વાળું છે ને તો એ લાસ્ટ ફર્સ્ટ અને આ 1 2 3 તીનેના અંદરથી આપ સોય નિકાલો. ફેબ્રિક પર से निकालશો, ફક્ત વર્ક પર से निकालશો આપ. તો તીનેને એક સાથે નિકાળી દો આપ. આ જો એવી રીતે, આવી રીતે જો આ જો આ આવ્યું નોટ આવ્યું, આ જોવાનું આપણે. ઓકે, પછી હવે શું કરો કે ઝાંસી આ પછી હવે અહીંયા આના નીચેથી અંદરથી લઈ લો, નાખી દો, સોય નાખી દો ને આ છે તમારું શેપ સ્ટિચ. ઓકે, મેં પાછી બતાવું છું. 3 પેરેલલ લાઇન્સ બનાવો. આ 3 પેરેલલ લાઇન્સ બની ગયા. પછી જે આ સેકન્ડ છે તો એના આપણે એના બાજુથી આપણે નિકાલશું સેકન્ડ ધાગામાંથી. ઓકે, સેકન્ડ લાઇનમાંથી આપણે આ કરી લીધું. પછી આ ફર્સ્ટ લાઇનમાંથી આપ નિકાલશો, નીચેથી આપ નિકાલશો. આ નીચેથી નીકળી ગયું, આમ રાખો ને આ જે આ લાસ્ટ છે આ 1 2 3 આ તીનેમાંથી આપ એક સાથે નિકાળી દેશું. ત્યાંથી આ નિકાલું ને પછી ત્યાં આવી એને બંધ કરી દો. તો આ થયું આપણું, જો આ થયું આપણું શેપ સ્ટિચ. હવે પછી હવે આ કેવી રીતે થયું, આ બી એમ જ થશે. 3 પેરેલલ લાઇન્સ બનાવો. વન, ટુ, અને 3. આ 3 પેરેલલ લાઇન્સ બની ગયા. ઓકે, હવે આપણે હમણાં શું કીધું, આપણે હમણાં વચમાંથી કીધું પણ નહીં, આપણે આ ચીઝ આપણે નોટ આપણે 2 જગ્યા જોવે છે, ઉપર અને નીચે જોવે છે. તો મેં આને ઉપર લઈશ, અહીંયા લીધું મેં એ. ઓકે, તો અહીંયાથી લઉં ને એના નીચેથી લઉં. પછી સેમ વે કરશું આપણે. પાછી એ નીચેથી લઉં, પછી આખું આ 3 એક સાથે તમે લઈ લો. ઓકે, આખું 3 તમે એક સાથે લઈ લો, એના અંદર નીચે નાખી દો. આ એવી રીતે આ આપણું એક બન્યું. પછી હવે નીચે બી આપ એમ જ કરો. ત્યાં નીચે સેમ એના વચમાંથી આપ લો, આ સેકન્ડના વચમાંથી લીધું, આ ફર્સ્ટમાંથી આપને સોય નિકાલી, આ તીનેને એક સાથે આપણે લીધું ને પછી પાછી નીચે નાખી દઉં આપણે આ એવી રીતે. તો આ આપણું શેપ સ્ટિચ બની ગયું. ઓકે.